Good evening to all. आज थी આપણે એક નવા સત્રનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. आज से हम एक नए सत्र का प्रारंभ करने जा रहे हैं. तो उसके अंतर्गत हमारे गुजरात प्रांत के विविध आयुर्वेदा प्रैक्टिशनर वो आपको अपना जो एक्सपीरियंस है वो खुद अपनी प्रैक्टिस कैसे आगे ले जाते हैं उसके बारे में आपका मार्गदर्शन करेंगे. तो आज हमारे इस प्रथम सत्र में हमारे साथ जुड़े हैं वैद्य महेंद्र सिंह सरवैया. સૌથી પહેલા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાનો હું પરિચય આપું છું. બીએમએસ શેઠ જેપી સરકારી આયુર્વેદ મહાવિદ્યાલયમાંથી પૂરું કરેલું છે. ત્યારબાદ ગુરુવર્ય શ્રી પાંચાભાઈ દમણિયા સાહેબ, કિશોરસિંહ ચુડાસમા સાહેબ અને મેહુલ સંઘાણી સાહેબ પાસે એમણે આયુર્વેદ જે છે એના સિદ્ધાંતોને સમજ્યા, ગળથુથીની જેમ ઉતાર્યા અને ત્યાર પછી એને પ્રેક્ટિસમાં લાવ્યા. શરૂઆતમાં તળાજા અને ભાવનગર વિસ્તારમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ, ત્યાર પછી જીપીએસસી આઈપી. જીપીએસસી આપ્યા પછી એમાં ખૂબ જ સારા મેરિટ સાથે ઉત્તીર્ણ થયા. ત્યાર પછી પોસ્ટિંગમાં દિહોર ગામમાં આયુર્વેદ પ્રેક્ટિસથી પ્રારંભ કર્યો. 400 થી વધારે પેશન્ટ જે છે એને પોતાની ઓપીડી પ્રેક્ટિસમાં જોતા. ત્યાર પછી તળાજા સરકારી આયુર્વેદ હોસ્પિટલની અંદર પોતાની પ્રેક્ટિસ જે છે એને સેવા આપી. 5 થી 6 વર્ષ અંદાજિત એ સમયગાળામાં સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓની સારવાર કરી. ત્યાર પછી કોરોના અને મ્યુકરમાઇકોસિસ આ બંને એવા વ્યાધિઓ હતા કે જેમાં જનરલી બીજા કોઈ વ્યક્તિ એ લેવા માટે પણ તૈયાર ન થાય. એ સમયગાળાની અંદર આ પ્રકારના કષ્ટસાધ્યથી અસાધ્ય સ્થિતિઓના વ્યાધિઓ જે છે એ હાથમાં લીધા, એ કેસ ટેકલ કર્યા અને એની સફળતાપૂર્વક સારવાર કરી. ખૂબ સારું કામ કર્યું. આ સ્પેલ પછી અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજાની એમને સ્થાપના કરી. આયુર્વેદ પ્રચાર પ્રસારની સાથે સાથે ગૌ સેવા, રાષ્ટ્ર સેવા, સ્વદેશી અભિયાન, પ્રાકૃતિક ખેતી આ બધું લોકો સુધી પૂર્ણ રીતે ફેલાય એના માટે થઈને આયુર્વેદ કથા શરૂ કરી, જેમાં ગૌ સંસ્કૃતિથી વૈદિક સંસ્કૃતિનો અભ્યુદય, ગર્ભ સંસ્કારથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ, વ્યસન મુક્ત ભારત, પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ કિસાન, યોગ અને આયુર્વેદથી વિશ્વગુરુ ભારત. આ પ્રકારના જે થીમ, આ પ્રકારની જે થોટ પ્રોસેસ છે એને સમાજમાં વહેતી કરી. આયુર્વેદના વિદ્યાર્થીઓ માટે અને આયુર્વેદની રુચિ અને અભિગમ વધારવા માટે આયુર્વેદ ગુરુકુલમ શિબિરની શરૂઆત કરી, જેમાં આયુર્વેદ ઉપરાંત વિદ્યાર્થીઓને ઔષધિ પરિચય, સંહિતાનું પ્રેક્ટિકલ નોલેજ એપ્લિકેશન, પ્રાકૃતિક ખેતી, ગૌ સેવા આ વિષયો જે છે એનું પૂર્ણ માર્ગદર્શન, જ્ઞાન અને અનુભવ જે છે પીરસવામાં આવે છે. તો હવે હું વધારે સમય ન લેતા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાને વિનંતી કરું કે એ પોતાનું આગળનું વક્તવ્ય જે છે એ શરૂ કરે. વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા. હેલો. હેલો મહેન્દ્રભાઈ. Just a minute. Hello. હેલો હેલો. યસ, અવાજ આવે છે આપનો. હા, મારો માઇક અને કેમેરા બંધ હતું ત્યાંથી સેટિંગમાંથી તમારા. ઓકે, ડન થઈ ગયું છે. હા, ઊભું રાખું કે આડું રાખું આવી રીતે? ના ના, ઊભું રાખો, વાંધો નહીં, નો પ્રોબ્લેમ. યસ. આડું તા. હેલો, બરોબર છે ને કેમેરા માઇક? અવાજ તમારો આવે છે, થોડું પેલું આડું છે એટલે એના લીધે પિક્ચર આડું આવે છે. અચ્છા, યસ, હવે બરાબર છે, સીધું છે. જી જી જી. લાઈટ કરી નાખું, વ્યવસ્થિત છે એક. આપણે બધા જ આજે
ચરક કોચિંગ સેન્ટર ના લાગણી, પ્રાર્થના અને ધવલભાઈની આયુર્વેદને ઘર ઘર સુધી પહોંચાડવાની શુભકામના અને શુભેચ્છાના કારણે વૈદ્યો આયુર્વેદ અભિમુખ બની રહે એ પવિત્ર ઉદ્દેશ સાથે આજે પ્રથમ સત્રમાં જ આપ સૌની વચ્ચે ગુરુ કૃપાથી અને પરમાત્માની કૃપાથી આયુર્વેદના અનુભવો શેર કરવાનો અવસર પ્રાપ્ત થયો બદલ ધવલભાઈને અને સમગ્ર ચરક કોચિંગ સેન્ટરના દરેક લોકોનું હૃદયથી આભારી છું. આપણે બધા ચાલુ કરતા પહેલા ભગવાન ધન્વંતરીનું આહ્વાન કરીશું, ધન્વંતરી આદિ ઋષિઓનું, કે આપણે સૌને શક્તિ આપે કે આપણી અંદર એમનું તત્વ, એમની ચેતના અવતરિત થાય, અમને એમના માધ્યમથી આપણે આયુર્વેદને ઘર ઘર સુધી પહોંચાડી શકીએ. એ જ ભાવના સાથે બધા જ લોકો પોતાની આંખ બંધ કરી અને ધન્વંતરી આદિ ઋષિઓને પોતાના હૃદયમાં સ્થાપિત કરવા માટે હૃદયના ભાવથી આહ્વાન કરે. નમઃ ધન્વંતરિમાદિદેવં સુરાસુરૈવંદિતપાદપદ્મં લોકે જરારુક ભયમૃત્યુનાશમ ધાતારમીશમ વિવિધૌષધીનાં સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સन्तु નિરામય સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કચ્ચિત દુઃખભાગ ભવેत्. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ન તં કામે રાજ્યં ન સ્વર્ગં ન પુનર્ભવં કામે દુઃખાતપ્તાનાં પ્રાણિનાં અર્તિનાશનં કામે દુઃખાતપ્તાનાં પ્રાણિનાં અર્તિનાશનં. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધવલભાઈએ મને જણાવ્યું કે જે લોકો ઉપસ્થિત છે એમાં મોટાભાગના લોકોને ફેકલ્ટી અલગ અલગ અભ્યાસ કરતા હોય રીતે અને જેની ઇન્ટર્નશિપ ચાલુ છે એવા બધા લોકો છે. એનો અર્થ એવો થયો કે આ સાંભળનારા દરેક લોકો ટૂંક સમયમાં સમાજની વચ્ચે એક વેદ બનીને જવાના છે. ત્યારે આપણા મનમાં આ ગાળા દરમિયાન ઘણા બધા પ્રકારના પ્રશ્નો હોય, ઘણા પ્રકારનું અવઢવ આપણા મનમાં ચાલતું હોય કે આયુર્વેદ પ્રેક્ટિસ કરવી, એમડીમાં એડમિશન મળશે, એમડીમાં એડમિશન લેવાનું જ છે, નહીં મળે તો પછી પ્રેક્ટિસ ચાલશે કે નહીં ચાલશે, જીપીએસસી આવે છે તો એમાં પાસ થશું, પાસ થઈ તો સારું, નહીં થાય તો શું થાય, એમડીમાં ન મળ્યું તો શું કરશું, આ બધા ઘણા બધા પ્રશ્નો હોય. તો આપ સૌને એક હું ખાસ વાત કહેવા માંગીશ કે કોઈ ટીચર હોય, શિક્ષક હોય, તો શિક્ષક પાસે ગવર્મેન્ટ જોબ હોય તો એમની પાસે એક જ ઓપ્શન છે, શિક્ષણ. પછી પોતાની પ્રાઇવેટ સ્કૂલ બધા શિક્ષકો માટે કરવું અઘરો વિષય છે. તો એમડીની પરીક્ષા તમે આપતા હોય તો દિલથી પરીક્ષા આપવી, રસથી આપવી, કારણ કે એનાથી ખૂબ બધા બેનિફિટ્સ છે. મારે તમને વિશેષ કહેવાની આવશ્યકતા નથી. ઇન્ટરનેશનલ લેવલે તમે લેક્ચરર પણ બની શકો, સાથે સાથે પ્રેક્ટિસ પણ કરી શકો, વિદ્યાર્થીઓને પણ મોટિવેશન કરી શકો અને તમારું વિઝન પણ ક્લિયર થાય. અને ઘણીવાર ગવર્મેન્ટની અંદર તમને મળે તો તમારું આર્થિક સપોર્ટ પણ તમને એક ઇન્ટર્ન સ્ટાઇફન્ડના રૂપમાં મળી રહે. એટલે એના વર્તમાન સમય પરિપ્રેક્ષમાં જોતા એમડીની પરીક્ષા દિલથી આપવી જોઈએ, અત્યંત આવશ્યક અને જરૂર છે. પણ બધાને મળવાનું પણ નથી. જીપીએસસી છે તો એમાં પણ બધાને મળી જાય એવું આવશ્યકતા નથી. મળી જાય તો ખૂબ સારું છે. પણ આપણે એક વેદ તરીકે આપણા માટે બેસ્ટ ઓપ્શન વધે છે આયુર્વેદ ચિકિત્સાનો. જો આપણી પાસે ચિકિત્સા રૂપી જ્ઞાન હશે ને તો આપણે જીવનમાં ક્યારે ઇનસિક્યુરિટી નહીં ચાલે. હવે આપણે એ સ્ટેજમાં તમે બધા આપણે પહોંચ્યા છે કે આપણે પરિવારના લોકોને આપણી પાસે અપેક્ષા હોય, તો ત્યારે વૈદ્યત્વ જે છે, તમને ચિકિત્સાનું નોલેજ, એ ક્યારેય જીવનમાં એવું નહીં લાગે કે હું અસુરક્ષિત છું, શું કરીશ એમ. એટલે દરેક વૈદ્ય, અમારા ગુરુદેવ ચુડાસમા સાહેબ વારંવાર કહેતા કે પરમ પ્રયત્ન આતિષ્ઠમ. દરેક વૈદ્ય પોતાના જ્ઞાનની વૃદ્ધિ કરવા માટે પરમ સામાન્ય પ્રયાસથી ચાલે, ઉત્તમ પ્રયાસ કરવો પડશે. ત્યારે ધવલભાઈ જે અષ્ટાંગ આયુર્વેદ ધામ વિશે પરિચય આપ્યો તો મોટાભાગના લોકો, ગુજરાતના લોકોને ખ્યાલ છે. અને મારે તમારી સાથે ખાસ શેર કરવો છે એ ક્લિનિકલ એક્સપિરિયન્સ શેર કરવો છે
એક ચિકિત્સક તરીકે સૌથી આપણી પાસે કોઈ મોટી મૂડી હોય તો એ છે ક્લિનિકલ એક્સપિરિયન્સ. ત્યારે આપણે એમાં આયુર્વેદમાં શું કરી શકીએ અને કેવા કેવા પરિણામ આવે એ મેં જે કઈ અનુભવ કર્યા છે આપની સાથે શેર કરવા છે. ગામડામાંથી આગળ નીકળી અને ધીમે ધીમે ગવર્મેન્ટ જેપી આયુર્વેદ કોલેજમાં બીએમએસ નો અભ્યાસ કરી પછી 3.5 વર્ષ 4 વર્ષ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી પછી જીપીએસસી પાસ કરી અને એમાં પણ મને ચરક કોચિંગ ક્લાસિકનો ખૂબ સહયોગ અને સાથ રહ્યો અને જીપીએસસી પાસ કરી પછી 3 વર્ષ ગવર્મેન્ટ જોબ કરી અને પછી ગવર્મેન્ટ જોબ છોડી અને અષ્ટાંગ આયુર્વેદ ધામ ચાલુ કર્યું. એટલે 2011 થી આયુર્વેદના ચિકિત્સા ક્ષેત્રમાં છું. છેલ્લા 2018 4 સપ્ટેમ્બર 2018 થી લઈ અને અત્યાર સુધીમાં દર વર્ષે ગુરુજનોના ઈશ્વરના પરમાત્માની કૃપા અને આશીર્વાદથી દર વર્ષે 30 થી 40,000 લોકો આયુર્વેદ શાસ્ત્રની શ્રદ્ધા અને વિશ્વાસથી નવા અને જૂના દર્દી થઈ અને ચિકિત્સા કરવાનો મને અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. એમાં કેન્સર, કિડની ફેલર, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ઓબેસિટી, આર્થરાઇટિસ થી માંડી નાના મોટા સ્કિન ગેસ્ટ્રાઇટિસના હજારો પેશન્ટ અને મ્યુકોરમાઇકોસિસમાં પણ. તો આ બધા દર્દીને જે કઈ પ્રશ્ન આવતા હોય, લોકોના મનમાં, દર્દીના મનમાં પ્રશ્નો, એ બધા પ્રશ્નો આવતા હોય અને એ બધા જ પ્રશ્નોને સોલ્વ કરીને ક્લિનિકલ એક્સપિરિયન્સ મારે તમારી સાથે શેર કરવો છે. સૌથી પહેલા તો દેશ અને કાલની પરીક્ષા કરી અને દરેક વૈદ્ય ચાલવું જોઈએ. તો સફળ વૈદ્ય બનવા માટે 3 વસ્તુ મને અત્યંત આવશ્યક અને જરૂરી એવું લાગે છે કે અત્યાર સુધીમાં જે કઈ વિદ્યાર્થીઓને અહીંથી ગુરુકુલમ પદ્ધતિથી આયુર્વેદનું શિક્ષણ આપવામાં આવ્યું, અમારી પાસે ઇન્ટર્નશિપમાં જે કઈ વિદ્યાર્થીઓ આવ્યા કે મહિના 1.5 મહિનાની ટ્રેનિંગ માટે જે કઈ વૈદ્યો અહીં શીખવા માટે આવ્યા, એ બધાના અનુભવના આધારે અને ગુરુજનોના સાનિધ્યના કારણે મને જે વસ્તુ સમજાણી છે કે આયુર્વેદ ચિકિત્સામાં સફળ બનવા માટે સૌથી પાયો જે હોય એમાં ઘણું બધું છે, પણ 3 પાયો મને મુખ્ય લાગ્યો છે અનુભવના આધારે. સૌથી પહેલું પરમ પ્રયત્ન માતિષ્ઠમ, એટલે કે પરિશ્રમની પરાકાષ્ઠા હોવી જોઈએ. આપણે આપણા જાતને પરીક્ષણ કરવાની કે હું સખત હાર્ડવર્ક કરું છું. પરિશ્રમની પરાકાષ્ઠા સૌથી પહેલું આવશ્યક છે. બીજું, પરિશ્રમ કરીએ, મહેનત કરીએ, યશ મળે, સિદ્ધિ મળે, પણ જો અહંકાર હોય તો અહંકારી જ્ઞાનનું ગ્રહણ કરવા માટેનું સૌથી મોટું આવરણ છે. એટલે વિનમ્રતા હોવી જરૂરી છે. એટલા માટે ગાડીમાં સ્પીડ વધી જાય પણ બ્રેક ન હોય તો એક્સિડન્ટ થાય. એટલે નિત્ય સાધના જરૂરી છે. દમણિયા સાહેબના માર્ગદર્શન પ્રમાણે ચુડાસમા સાહેબ પણ યજ્ઞના પ્રેમી અને બરવાળા સાહેબને બધા ગુરુજનો જેટલા સાનિધ્યમાં આવ્યો બધા જ. તો નિત્ય સંધ્યા મિનિમમ હોવી જોઈએ, જે વૈદિક સંધ્યા, એટલે સાધના, પછી ધ્યાન, યોગ, પ્રાણાયામ, ધન્વંતરી મંત્ર જાપ, ગાયત્રી મંત્ર જાપ, જે કાંઈ અનુષ્ઠાન, મંત્રના અનુષ્ઠાન હોય, પણ કમસે કમ સંધ્યા અને આપણા જે કાંઈ દેવતાઓ છે, ધન્વંતરી ભગવાન, અશ્વિની કુમાર, ગાયત્રી મંત્ર, મહામૃત્યુ મંત્રના જાપ નિત્ય સંખ્યામાં કેટલા મારે જાપ કરવા, જેનાથી ગાડીમાં બ્રેક જળવાઈ રહે અને આપણી જે માઇન્ડનું લેવલ છે એ એનર્જીને, એના વિચારોને ગ્રહણ કરવા માટે આપણે કેપેબલ કાયમ માટે રહી. 2 તો પહેલું પરિશ્રમની પરાકાષ્ઠા, બીજું નિત્ય સાધના, અને ત્રીજું કે તમે એકવાર પ્રેક્ટિસ ચાલુ કરો પણ તમે વારંવાર જો શાસ્ત્ર અને સિદ્ધ વૈદ્યનું સાનિધ્યનું હોય તો જેમ ઝરણું છે એ વહેતું હોય ને પીવું પણ ગમે ને જોવું પણ ગમે, પણ ખાબોચિયાનું પાણી ભરાઈ ગયેલું હોય તો અસ્તિત્વ પણ નષ્ટ થઈ શકે અને એમાં ગંદકી પણ થઈ શકે. તો ખાબોચિયો નહીં અને ઝરણું બનવા માટે સદૈવ શાસ્ત્ર અને સિદ્ધ વૈદ્યનું સદૈવ સાનિધ્ય જરૂરી છે. તો આપણે દરેકે આજથી આ 3 પોઈન્ટ આપણે લખી લેવાના છે અને આપણું પોતાનું આત્મચિંતન કરવાનું ચાલુ કરું છું કે શું હું આયુર્વેદ ચિકિત્સામાં પારંગત બનવા માટે પરમ પ્રયત્ન કરું છું, શ્રેષ્ઠ પ્રયત્ન કરું છું, પરિશ્રમની પરાકાષ્ઠા કરું છું, શું હું નિત્ય સાધના કરું છું. નિત્ય એટલે નિત્ય એમ વ્રત કે ભાઈ સંધ્યા કર્યા વગર, સાધના કર્યા વગર ભોજન નહીં એટલે નહીં. ત્રીજું કે શું હું શાસ્ત્ર અને સિદ્ધ વૈદ્યોના સતત સાનિધ્યમાં રહું છું, સદૈવ સાનિધ્યમાં રહું છું. આ 3 વસ્તુ હશે તો તમને પ્રાણાભીસર વેદ બનાવવાનો માર્ગ એકદમ સરળ પ્રશસ્ત થશે. આ પાયો થયો. આના પછી આ પાયાના આધાર ઉપર આગળનું નિર્માણ કરવાનું છે. તો ચિકિત્સા ક્ષેત્રમાં સફળ બનવા માટે સૌથી પહેલો આવશ્યક મુદ્દો એ લાગી રહ્યો છે કે ભાઈ આપણી પાસે જે દર્દી આવે છે એને નારાયણના રૂપમાં આપણે દર્શન કરીએ કે એનું જ્ઞાતિ, એની આર્થિક સ્થિતિ જે કાંઈ હોય, પણ દરેક દર્દી કંઈક દુઃખી છે. તો શ્રીમદ ભાગવતનો આ શ્લોક છે કે નતમ કામ્ય રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ કામ્ય દુઃખા તપ્તા નામ પ્રાણી નામ અર્તિનાશનમ. અને આનો મને એક અર્થ એવો લાગે છે કે તમે જયારે કોઈ પણ માણસના અર્તિનાશનમ કરો છો ત્યારે રાજ્ય નથી જોતું, યશ નથી જોતું, કીર્તિ નથી જોતું, કઈ નથી જોતું, પોલિટિકલ મારે સ્ટ્રેન્થ નથી જોતી, પણ આ બધું જ ઓટોમેટિક તમને પ્રાપ્ત થઈ જાય છે. યશ, કીર્તિ, વૈભવ, ધન, કવચિત યશ, કવચિત કીર્તિ, કવચિત ધન, કવચિત કર્માભ્યાસમ, ચિકિત્સા નાસ્તિ નિષ્ફલા.
આનો વાસ્તવિક અર્થ એવો લાગે પ્રેક્ટિકલી કે તમે કોઈ પણ વ્યક્તિની ચિકિત્સા કરો, સારા કરવા માંડો લોકોને, એટલે યશ, ધન, કીર્તિ, વૈભવ તમે વગર માંગે ભગવાન આપે અને આપે. તો આ બંને સૂત્ર ઉપર, એક લોલીમ રાજનું સૂત્ર અને એક આ બંને સૂત્ર ઉપર અવશ્ય આપણે જ્યારે દ્રષ્ટિપાત કરીએ ત્યારે એનો અનુભવ થાય કે આપણે ચિકિત્સા કાર્યમાં અવશ્ય રહેવું જ જોઈએ. ક્યાંક ને ક્યાંક જે કાંઈ થતું હોય, આપણે ભલે ક્લિનિકલ પ્રેક્ટિસ ન કરતા હોય, પણ જે કાંઈ દુઃખી હોય આપણા લેવલથી થતું હોય એટલે દુઃખ દૂર કરવાનો પ્રયાસ કરીએ છેલ્લી, બાકી એનો માનસિક અભિતાપ દૂર કરીએ. એટલે એક સદૈવ વિચાર મનમાં રાખવાનો કે મારા સાનિધ્યમાં કોઈ પણ વ્યક્તિ આવે એની પીડા દુઃખ હું કેટલું હળવું કરી શકું, કેટલું દુઃખ કરી શકું, કેટલું, એ સદૈવ વિચાર તો રહેવાનો. આજથી આ પહેલું પોતાની જાત સાથે આત્મનિરીક્ષણ કરવાનું. પછી જે કાંઈ દર્દી તમારી પાસે આવે છે, તમે એની ચિકિત્સા કરો છો, એને કેમ 3 વસ્તુથી કામ કરવાનું, 3 વસ્તુ મગજમાં ફિટ રાખવાની, બાકી બધું પાછળનું ગૌણ રાખવાનું. સૌથી પહેલું, સ્પીડમાં કેમ રિઝલ્ટ મળે, કારણ કે વર્તમાન 21મી સદીમાં દરેકને સ્પીડમાં રિઝલ્ટ જોઈએ. સ્પીડમાં રિઝલ્ટ સાથે જો પરફેક્શન ન હોય તો નુકસાન થાય. તો એને પરફેક્શનથી રિઝલ્ટ કેમ મળે, બીજું. અને ત્રીજું, પરમેનન્ટ. સ્પીડ, પરફેક્શન એન્ડ પરમેનન્ટ. તો સ્પીડમાં એસ લાગે પણ તમે બોલો એટલે એસ પછી સ્પી આવે, એસ સાયલેન્ટ થાય, એટલે 3 પી થયું. ટ્રિપલ પી યાદ રાખવાનું, સ્પીડ, પરફેક્શન અને પરમેનન્ટ. આ 3 રિઝલ્ટ દર્દીને કેમ મળે આજથી વિચારવાનું. એના આધારે આસપાસના ઓટોમેટિક તમારી આસપાસ બધી જ વસ્તુ નેચરલી તમારી આસપાસ ગોઠવાતી જશે. પછી ઔષધિ નિર્માણ કરવાનું હોય કે સ્પીડમાં રિઝલ્ટ નિર્માણ કરવા માટે સારી ઔષધિ જોઈએ, તો ઔષધિ કલેક્શન ક્યાંથી થાય, ઔષધિ નથી મળતી તો એની ખેતી કઈ રીતે થાય, ઔષધિ કઈ રીતે બનાવી, આસપાસ આવશે. દ્રવ્ય ગુણ, કે મારે ઔષધ સારી બનાવવા માટે દ્રવ્ય ગુણનું નોલેજ જોશે, તો દ્રવ્ય ગુણ કઈ રીતે હું શીખી શકું, કોની પાસે દ્રવ્ય ગુણનું નોલેજ છે, કઈ કઈ ઔષધિ છે, ટોટલ દ્રવ્યો ક્યાં ક્યાં છે, એના પ્રયોજન બધું આવી જશે. એટલે પહેલો પોઈન્ટ આવશે. પછી કોની પાસે નોલેજ છે એની પાસે હું નોલેજ ગ્રહણ કરું, શાસ્ત્રમાં કઈ રીતે મારે અધ્યયન કરવું, આ બધું 3 બેઝ ઉપર રાખવાનું છે. પહેલા તો મારે એક પ્રાણાભીસર વૈદ બનવું છે કે મારી સાનિધ્યમાં આવનારા દરેકના શરીરના, મનના દુઃખ દૂર નિવારણ થાય, આત્મા હળવું થાય. આ લક્ષ્યની સાથે સ્પીડમાં, પરફેક્શન અને પરમેનન્ટ રિઝલ્ટ મળે. આ 3 સિદ્ધાંત ઉપર ચિકિત્સામાં કાર્ય કરતું જવાનું છે. આ 3 વસ્તુ નક્કી કર્યા પછી હવે ચિકિત્સાની અંદર સફળ બનવા માટે ઘણા બધા પ્રકારની ચિકિત્સા ઘણા બધા લોકો કરતા. આયુર્વેદની ખાસિયત એ છે કે દરેક વૈદ્યને તમે મળો છો તો દરેક વૈદ પાસે અલગ પ્રકારની ઔષધિ હશે, છતાંય બધા રિઝલ્ટ લેતા હશે. એનું કારણ શું છે? કારણ કે બહુ કલ્પમ બહુ ગુણમ સંપન્નમ. ઔષધિ, એક જ ઔષધિને અલગ અલગ રીતે વાપરવામાં આવે તો બહુ કલ્પમ બહુ ગુણમ સંપન્નમ યોગ્ય ઔષધનમ. તો એ ઔષધિની અલગ અલગ પોટેન્શિયલની તમે ખૂબ ઉપયોગી કરી શકો છો. તો આ સૌથી અગત્યનો પોઈન્ટ, વિષય, મહત્વનો વસ્તુ છે. તો ચિકિત્સાની અંદર જ્યારે તમારે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ કરવાનું હોય તો વર્તમાન કાળને તમારે ધ્યાનમાં લેવું હોય તો અત્યારે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ઓબેસિટી, આ બધા રોગો વધી રહ્યા છે. ત્યારે આપણે એમ થતું કે ભાઈ આ બધા રોગને કઈ રીતે આપણે મૂલવવા, એમ આયુર્વેદ પ્રમાણે. તો શાસ્ત્રમાં તો કઈ ડાયાબિટીસનું વર્ણન નથી, શાસ્ત્રમાં તો કઈ થાઇરોઇડ નથી, શાસ્ત્રમાં તો કઈ કેન્સર લખ્યું નથી, શાસ્ત્રમાં તો કઈ મ્યુકરમાઇકોસિસ છે નહીં, છતાં પરિણામ બધા પ્રાપ્ત આયુર્વેદના વૈદ્યો કરે છે. તો એ કઈ રીતે પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે? તો નાહી સર્વ વિકારણામ નામો ઇતિ ધ્રુવા સ્થિતિ. તમે બધા લોકોના બધા રોગના નામ આપી શકો એવું જરૂરી નથી. તો શું કીધું? લિંગે વ્યાધિ ઉપાચરે. તો દરેક વ્યાધિના લક્ષણો જોવાના અને લક્ષણો પ્રમાણે ટ્રીટમેન્ટ કરવાની. એક ઉદાહરણથી તમને સમજાવું. આપણે માર ક્યાં ખાઈ જાય કે ડાયાબિટીસની શું આયુર્વેદમાં ટ્રીટમેન્ટ, બીપીની શું આયુર્વેદમાં ટ્રીટમેન્ટ, કોલેસ્ટ્રોલની શું ટ્રીટમેન્ટ, આપણે મનમાં વિચારીએ અને ડાયાબિટીસને ટ્રીટમેન્ટ કરવાની કોશિશ કરીએ. પણ એવું નથી. હું તમને એક ઉદાહરણથી સમજાવું. એક પેશન્ટ તમારી ઓપીડીમાં આવ્યું અને એ પેશન્ટને વજન ખૂબ વધારે છે, એટલે તમારી દર્શન પરીક્ષા ઉપર તમને ખબર પડી કે આ પેશન્ટ ઓબેસ છે. પછી તમે એને પરીક્ષા કરી ત્યારે એને થાક લાગે, નબળાઈ લાગે, કળતર લાગે, હાથ પગમાં ખાલી ચડે, પિંડીમાં કળતર થાય, આવા બધાના લક્ષણો છે. પછી દર્દીનું આમ દર્શન પરીક્ષા કરી એટલે બીજો એનો સ્કિનનો કલર છે શ્વેતાભ લાગ્યો. હવે શ્વેતાભ કલર લાગ્યો, પાંડુ વર્ણનો કલર લાગ્યો, થાક, નબળાઈ, કળતર લાગ્યો. દર્દી તમને પછી હિસ્ટ્રી લીધા પછી છેલ્લે બતાવ્યું સાહેબ મને થાઇરોઇડની તકલીફ છે. હવે તમે થાઇરોઇડની આયુર્વેદ ટ્રીટમેન્ટ ગેટવા જશો તો એ TSH, T4, T3 એમાં ચેન્જીસ નહીં આવે. પણ તમે એનું નિરીક્ષણ કર્યું કે આને કફસ પાંડુ છે. હવે કફસ પાંડુ ને સ્થૂળ પેશન્ટ છે, તો એવી કઈ ઔષધિ છે કે જે કફનાશક હોય, પાંડુનાશક હોય અને સ્થૂળ પેશન્ટમાં કામ કરે? તો કફસ પાંડુની અંદર 2 ઔષધિ તમે સિલેક્ટ, ઘણી બધી ઔષધિ પણ સિલેક્ટ કરી શકો. એક ધારો કે ગૌમૂત્ર હરિતકી, તો ગૌમૂત્ર હરિતકી ચૂર્ણ છે પેશન્ટ ન પી શકે તો ગૌમૂત્ર હરિતકી ટેબ્લેટ, અથવા તો પુનર્નવા મંડૂર, જે ગૌમૂત્ર અંદર સિદ્ધ થઈને મંડૂર છે અને પાંડુ રોગનો એનો અધિકાર છે. અને ગૌમૂત્ર હરિતકી પાંડુ ચિકિત્સામાં છે
અને ગૌમૂત્ર તો કે અર્શ ચિકિત્સામાં છે અને અર્શના ઉપદ્રવ સ્વરૂપ પણ પાંડુ છે. ત્યારે આ પેશન્ટને તમે સિંગલ એન્ડ ઓનલી વન મેડિસિન ધારો કે આપી, તો પણ તમે પછી તમે TSS ના રિપોર્ટ કરી નાખો તો દર્દીને નોર્મલ આવશે, કારણ કે તમે કફજ પાંડુની ટ્રીટમેન્ટ કરી છે. બીજું એક ઉદાહરણ સમજાવું કે અત્યારે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ કરતા હોય, ઘણા બધા પેશન્ટ આવતા ડાયાબિટીસ, એટલે ક્લિનિકલી વાત કરવા આપશો. હવે તમે ડાયાબિટીસમાં સાંભળ્યું હશે કે ટાઈપ 1 અને ટાઈપ 2, પણ આપણે મોડર્ન સાયન્સ સાથે પણ અપગ્રેડ રહેવું પડે, કારણ કે વર્તમાન સમયમાં આપણે જે કામ કરવાનું છે એ રીતે. એટલે તો એક ડાયાબિટીસનો એક પ્રકાર છે ટાઈપ 1.5. હવે 1.5 એટલે શું? એટલે આપણે કહીએ કે દોઢ ડાયા માણસ, એમ દોઢ ડાયાબિટીસ છે. તો એવા બધા દર્દી છે, એને થાય મોટી ઉંમરે ડાયાબિટીસ. આ મોડર્ન મેડિકલ સાયન્સનું ડિસ્કશન આપું છું. એનું મોટી ઉંમરે થાય એટલે આમ કહેવાય ટાઈપ 2, પણ એના સિમ્ટમ્સ છે ને એ બધા ટાઈપ 1 પ્રમાણે હોય. એટલે ટાઈપ 1 ના પેશન્ટમાં સિમ્ટમ વાતજ પ્રમેય સાથે તમે સરખાવી શકો કે એને તમે જેવું ઇન્સ્યુલિન ન લે એટલે સુગર વધે એટલે વેઇટ લોસ થાય, વારંવાર પેશાબ જવું પડે, થાક લાગે, નબળાઈ લાગે, બોડીને ન્યુટ્રિશન ડેફિશિયન્સી થાય, એટલે વાતજ પ્રમેય સાથે સરખાવે, જે અસાધ્ય છે અથવા એ આપીએ છે. હવે ટાઈપ 1.5 છે, એમાં બે પ્રકારના હોય, વાતજ અને કફજ, એટલે વાતજ અને પિત્તજ. કફનો અનુબંધ પ્રમેય કફજ વગર થાય જ નહીં, કારણ કે એનો મુખ્ય દોષ જ કફજ. જેમ રક્તપિત્તમાં મુખ્ય દોષ પિત્ત છે, કુષ્ઠરોગમાં મુખ્ય દોષ પિત્ત છે, એમ પ્રમેયનો મુખ્ય દોષ કફ છે, પણ એના જે બંધારણીય દોષ છે, પણ એના ઇન્વોલ્વમેન્ટ કફજ અથવા પિત્તજ અથવા વાતજ હોય. હવે એ પેશન્ટનું વજન ઓછું હોય, સુગર 250, 300, 400 આસપાસ રહેતું હોય, અને વજન ઘટતું હોય, એટલે લક્ષણો બધા ટાઈપ 1 જેવા. ઉંમર મોટી એટલે આમ ટાઈપ 2 અને 1.5 કહેવાય. તેમાં આપણે વાતજ અને પિત્તજ અલગ અલગ કરવું પડે. હવે એક સરળ ઉદાહરણથી સમજાવું. આપણે જો આયુર્વેદનું નોલેજ પરફેક્ટ ન હોય તો કોઈ વ્યક્તિ આવીને કહે, સાહેબ આમાં જાંબુના બીજ છે, આમાં કારેલા છે, અને ડાયાબિટીસની બહુ સારી સાયન્ટિફિક પ્રૂવન દવા છે. હવે તમારી પાસે પેશન્ટ છે વાતજ પ્રમેયનું, એને ટાઈપ 1.5 કયો, વાતજ પ્રમેયનું જે પેશન્ટ કૃષ છે, તો મહર્ષિ સુશ્રુતે શું કીધું? સ્થૂલમ પ્રમેહી બલવાની એકમ કૃષમ તથેક પરિદુર્બલસ્યસમ. બે જ પ્રકારના પ્રમેય રોગ તમારે પહેલા જોવા, એક સ્થૂળ અને કૃષ, અને એ પ્રમાણે લઘુ સમતર પણ ગુરુઅપ્તર પણ ચિકિત્સા તમારે કરવી. તો હવે પેશન્ટ કેવો છે? તો કે કૃષ, અને દોષ કયો છે? તો કે કફ. હવે ધ્યાનપૂર્વક સાંભળજો કે મૂત્રવ સ્રોતસ એટલે મૂત્રનું કામ શું છે? મૂત્રસ્ય ક્લેદ વાહનમ. તો પ્રમેયની અંદર ધાતુઓમાં જે ક્લેદ નિર્માણ થાય છે, અત્યધિક એક્સેસિવ થાય છે, અને એક્સેસિવ ક્લેદને શરીરમાંથી બહાર કાઢવા માટે મૂત્ર છે એ વારંવાર જવું પડે છે, એટલે પોલીયુરિયાની સિમ્ટમ છે. અને એને વધારે તો એનું લક્ષણ, શરીરમાં ક્લેદ વધારે છે, એટલે ક્લેદને બહાર કાઢવા માટે અતિશય વારંવાર પેશાબ જવું પડે, એનું લક્ષણ છે, એનું સિમ્ટમ છે. હવે અતિશય પેશાબ જવું પડે એટલે ક્લેદનું વહન થઈ રહ્યું છે, તો ક્લેદની સાથે શરીરની ધાતુઓ પણ ધીરે ધીરે બહાર નીકળી રહી, એટલે પેશન્ટ વૃક્ષ છે. હવે ક્લેદ શોષણ કરનાર જે રસ છે એ છે તિક્ત રસ. ધ્યાનથી સાંભળજો. તિક્તો રસ ક્લેદ મેદ શુક્ર મૂત્ર મજ્જા ઉપશોષણમ, આ બધા ધાતુ આદિને ઉપશોષણ કરે છે. તો હવે કફજ પ્રમેય હોય તો કફજ પ્રમેયની અંદર તમે તિક્ત રસ આપો તો તરત જ તે એ સરળતાથી શોષણ કરે, કારણ કે એના મેદનું આવરણ હોય એની અંદર, એટલે ધાતુનું ક્ષય ન કરે અને તરત રિઝલ્ટ આપે. એટલે કોઈ પણ તિક્ત રસ તમે આપો તો ચાલે. જાંબુ વાત જનના નામ. જાંબુ વાત વધારનારી સર્વશ્રેષ્ઠ ઔષધિની એક ઔષધિ છે, વાત વધારનારી. આમ એટલે એની સાઈડ ઇફેક્ટ કહેવાય જાંબુની. અને કારેલા ધારો કે છે, તો કારેલા તિક્ત રસ છે, કફજ પ્રમેય આપો તો સારું પરિણામ પ્રાપ્ત થાય, વાંધો નથી. પણ તમે વાતજ પ્રમેય આપો તો તિક્ત રસના અતિયોગથી શું થાય? સો અતિ અભ્યસનો કરોતિ ધાતુ ક્ષયમ અનિલ વ્યાધિમ ચ. વાતજ રોગ કરે એટલે વાયુને વધારે અને ધાતુ ક્ષય કરે. હવે તમે મને જવાબ આપો, પેશન્ટ ઓલરેડી લીન એન્ડ થીન છે, અને તમે એમનામ વગર વિચારે જાંબુના બીજ અને કારેલા વાળી કેપ્સ્યુલ કે ટેબ્લેટ બહુ સાયન્ટિફિક રિઝલ્ટ વાળી તમે વાતજ પ્રમેયમાં આપી દીધી. ડાયાબિટીસની સારી દવા છે. શું થાય? વૃક્ષ ગુણની વૃદ્ધિ થાય. ખાસ કરીને મૂત્રવ સંસ્થાનમાં વૃક્ષ ગુણની વૃદ્ધિ થાય. 8-10 વર્ષ 4-5 વર્ષ આવા તિક્ત રસ વાળા ઘણા બધા દર્દી મને ડાયાબિટીસ અને કડવાટ ખાવી જોઈએ, અને મામેજવાના રસ પીતા હોય, અને અલગ અલગ
આવી ઔષધિ લેતા હોય, કારેલા લેતા હોય, જાંબુના બીજ લેતા હોય, કેટલાય પ્રકાર. હમણાં તો પનીરની ડોડી ખૂબ ચાલી છે. હવે કફજ પ્રમેય હોય તો પનીરની ડોડી લેતો બરોબર છે. તમે વાતજ પ્રમેયની અંદર પનીર ડોડી આપો તો જબરજસ્ત તિક્ત હશે અને જબરજસ્ત ધાતુ ક્ષય થાય અને કિડની સિંક્રોનાઇઝ થાય. કિડની સિંક્રોનાઇઝ થાય પછી એનું ક્રિએટિન લેવલ વધે અને સાહેબ આયુર્વેદના મિથ્યાપચારથી પેશન્ટની કિડની ફેલ થાય. તો આ જેટલો વેદ આયુર્વેદની કઈ મેડિસિન કઈ જગ્યાએ ન વાપરવી વધારે જાણતો હોય એટલો વેદ ચિકિત્સામાં વધારે પિન પોઈન્ટ ડાયગ્નોસ્ટિક અને પિન પોઈન્ટ રિઝલ્ટ લઈ શકે. તો અવશ્ય આપણે મોડર્ન પેરામીટરને સાથે લેવા જ પડે કે દર્દીનું તમે ફાસ્ટિંગ ઇન્સ્યુલિન માપો, ફાસ્ટિંગ સુગર માપો, પીપીબીએસ માપો, એનું HbA1c ઓકે કરીને બતાવો તો સમાજ વિશ્વાસ કરશે, નકર તમારી પર વિશ્વાસ નહીં કરે. પણ એની સાથે તમને આયુર્વેદના કન્સેપ્ટ પણ ક્લિયર હોવા જોઈએ. તો હવે પ્રશ્ન આવશે, તો સાહેબ આવા જે પેશન્ટ હોય એમાં અમારે શું કરવું? તો તમારે એવી ઔષધિ પસંદ કરવી પડે કે જે તિક્ત રસ વાળી હોય છતાં ધાતુ ક્ષય ન કરતી હોય. તો એવી કઈ ઔષધિ છે? એવું ઘણું બધું શાસ્ત્રમાં છે. તો એમાંથી 3 ઔષધિ છે. એક વેતાગ્ર, બીજી પટોલ અને ત્રીજી નિંબ, જે અષ્ટાંગ હૃદયમાં સૂત્ર સ્થાનમાં આપેલી છે. તો આમાં 3 માંથી કઈ ઔષધિ પસંદ કરવી? કારણ કે પસંદગી કરતી વખતે તમારે જેટલું તમારું શાસ્ત્રનું અધ્યયન હશે, મેં શરૂઆતમાં કીધું કે શાસ્ત્ર અને સિદ્ધ વેદનું સતત સાનિધ્ય, એનું સાનિધ્ય છે તમારું વિઝન ધીરે ધીરે ખુલશે. મેધ્ય રસાયણમાં આપેલું છે ગુડુચી સ્વરસ. મેધ્ય રસાયણમાં ડાયાબિટીસના પેશન્ટમાં સૌથી મોટું કારણ હોય એક ટ્રેસ છે, કારણ કે મન એ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. તો મેધ્ય રસાયણ દરેક વસ્તુ ટ્રેસ રિલીવનું કામ કરશે. બીજી વસ્તુ, સંધાની દશેમાનીમાં અમૃતા છે, વયસ્થાપન દશેમાનીની અંદર અમૃતા છે, પ્રમેયની અંદર અને કામલાની અંદર પણ અમૃતા સ્વરસ. એટલે તમે ડાયરેક્ટ વિચારો તો લીવર ટોનિક તરીકે ગણી શકો. ત્રિદોષ શરદીની અંદર પણ અમૃતા છે. આ ઉપરાંત તૃપ્તિઘ્ન દશેમાનીમાં પણ અમૃતા છે. અંગમર્દ પ્રશેમાનીમ દશેમાનીમાં પણ છે. આ બધા જ રીતે તમે જ્યારે વિચારો ત્યારે ઔષધિમ પ્રશસ્તામ ધાર્યેત. અમૃતાનું એક નામ છે દેવ નિર્મિતા. સૂત્રસ્થાન અધ્યાય 8માં લખ્યું છે પ્રશસ્ત ઔષધિ ધારણ કરવી. તો વેતાગ્ર, પટોલ અને અમૃતામાંથી ભાતજ પ્રમેયની અંદર આપણે સિલેક્શન કર્યું હોય ત્યારે કઈ ઔષધિ સિલેક્શન કરી શકે? તો કે અમૃતા. ઓકે, હવે પ્રશ્ન આવશે, અમૃતા સંચિમની વટી, ગુડુચી સ્વરસ, ગુડુચી ઘૃત, ગુડુચ્યાદિક્વાત, ગુડુચી ક્વાત, આમાંથી કઈ પસંદ કરવી? તો ત્યારે એના માટે મારો પ્રેક્ટિકલ અનુભવ એવો છે કે અમૃતાનો સ્વરસ જે મેધ્ય રસાયણમાં આપ્યો, મેં બધું જ વાપરીને જોયું છે, પણ મંડુકપર્ણ્યા સ્વરસ પ્રયોજમ શિરેણ યષ્ટિ મધુકસ્ય ચૂર્ણમ રસો ગુડુચ્યાતુ, ગુડુચીનો સ્વરસ એ સૌથી વધારે સારું એવું પરિણામ પ્રાપ્ત કરે છે અને ક્લિનિકલી પ્રેક્ટિકલી પણ જોયું છે. તો આપણે શરૂઆત કરી હતી ક્યાંથી? તો કે આયુર્વેદનું પિન પોઈન્ટ ડાયગ્નોસ્ટિકથી. આપણે શરૂઆત કરી હતી ડાયાબિટીસથી. ત્યારે આપણે જ્યારે આ 3-4 વસ્તુઓ છે એટલે આપણું ધીરે ધીરે વિઝન ક્લિયર થશે, તો આપણે દર્દીને પરિણામ આપી શકશું. હવે આપણી પાસે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડના અત્યારે કેટલા બધા પેશન્ટ છે. ભારતમાં 30 થી 40 કરોડ લોકો રેગ્યુલર દવા લેતા હશે. હવે જનરલી આખા સમાજમાં માન્યતા એવી છે કે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડમાં જીવનભર દવા લેવી પડે. હું આપ સૌને એક સરળ પ્રશ્ન પૂછવા માંગુ છું. કોઈ પણ વ્યક્તિને એવો શોખ હોય કે મારે જિંદગીભર ટીકડી ખાવી છે? નહીં. તો આપણે જો એને કાયમી ટેબ્લેટમાંથી મુક્ત કરી શકીએ તો લોકો આયુર્વેદમાં સારવાર લેવા માટે આવવાના છે. ત્યારે આજે આપની સામે હું હજારો દર્દીને સારવાર કર્યા પછી એમના રિપોર્ટ મારી પાસે એના બધા દર્દીના ડેટા પણ છે, એના રિપોર્ટ સહિતના, અને છતાં આપને ઓપનલી બધું બતાવું છું કે આપ પણ આ પ્રમાણે કરી શકો છો. તો વિશ્વમાં તો અબજો લોકો છે, ભારતમાં 30 થી 40 કરોડ લોકો રેગ્યુલર દવા લે છે. એમાંથી હજારો દર્દી જોયા પછી કહું છું સાહેબ કે 2% થી વધીને 3% દર્દીને જ કદાચ એલોપેથી દવાનો કે ઇન્જેક્શનનો સારો લેવો. ટાઈપ 1 ડાયાબિટીસ અમુક, બધા નહીં, અને અમુક વારસાગત હોય 10-15 વર્ષથી દવા લેતા હોય તો, અને તો બાકી દરેક લોકોને આપણે શાસ્ત્રોક્ત આયુર્વેદ સિદ્ધાંત પ્રમાણે આયુર્વેદ ટ્રીટમેન્ટ કરીને મોડર્ન મેડિકલ સાયન્સ જે પેરામીટર માંગતા હોય એ બધા જ પેરામીટર પ્રમાણે આયુર્વેદ સિદ્ધાંત આપણા આહાર વિહાર અને ઔષધિથી આપણે એને ટેબ્લેટમાંથી બહાર લાવી શકીએ છીએ. આપણે રિવર્સ શબ્દ વાપરી શકીએ છીએ અને ઇન્ડિયન ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક રેમેડી એક્ટ જો ભારતમાંથી દૂર થાય
તો આપણે એવો પણ શબ્દ વાપરીએ આયુર્વેદથી ક્યોર પણ થઈ શકે. તો હવે લોકોને તમે એમ કહો કે આયુર્વેદ સારવારથી ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડમાંથી તમને મુક્ત કરી દો, એટલે પહેલા તો તમારી ઉપર વિશ્વાસ જ ન કરે. વિશ્વાસ એટલા માટે ન કરે કારણ કે એના મનમાં તરત ડર આવે કે અમે 4 ડોક્ટર, 5 ડોક્ટર, MD ડોક્ટરને બતાવ્યું, બધા ડોક્ટર એમ કીધું કે સાહેબ જીવનભર દવા રાખવી પડે, તો આયુર્વેદથી કઈ રીતે થાય? એટલે પહેલા તમારે એનું સત્વા વાજે કરવું પડે. જ્યાં સુધી તમે એને સત્વા વાજે ના કરો, એને વિશ્વાસ ન પ્રતિષ્ઠાપિત કરો, ત્યાં સુધી એને થઈ શકે નહીં. એટલે અમે જે કામ કરીએ છીએ એમાં દરેક દર્દી પહેલા આવે, એના નવા દર્દીને 1 થી 1.5 કલાક આખું આયુર્વેદ શું છે, આયુર્વેદથી કેવા પરિણામ મળે, એક સાથે બધાને સમજાવી. એનાથી ફાયદો એ થાય કે સત્વાવાજે દર્દીનું ખૂબ સારું થાય, પરિણામ ખૂબ સારા મળે અને વિશ્વાસ પ્રતિષ્ઠાપિત થાય. એટલે સત્વાવાજે કર્યા પછી એમને સમજાવવા માટે 2-3 ઉદાહરણો વાપરું છું. તમે પણ તમારા દર્દીમાં, તમારા સગાવાલાને ટ્રીટમેન્ટમાં તમે વાપરી શકો છો. સૌથી પહેલું એને સમજાવો કે તમે કોઈ પણ જમીનને ફરીવાર જીવતી કરવી હોય તો તમે ગમે એટલું યુરિયા ખાતર નાખો, તો યુરિયા ખાતરથી ક્યારે જમીન જીવતી ન થાય, પણ દેશી ખાતર ભરો તો થાય. એમ આયુર્વેદ એ પ્રકૃતિનું વિજ્ઞાન છે. પ્રકૃતિ આપણા શરીરમાં જે કાંઈ ડેમેજ થયું છે એને નવનિર્માણ કરવા માટેની દિવ્ય ઔષધિ અને વિજ્ઞાન આપેલું છે. તો તમને વિશ્વાસ કઈ રીતે આવે કે ભાઈ તમારું જે ડાયાબિટીસ, બીપી છે, 3-3 દિવસે તમે ચેક કરો, 110 ની નીચે તમારું બીપી, સુગર આવે એટલે તમારું ટેબ્લેટ અડધી કરો, 100 નીચે આવે એટલે ટેબ્લેટ તમારી બંધ કરો, અને ધીરે ધીરે પછી આયુર્વેદ દવા ચાલુ રાખો. ધીમે ધીમે આયુર્વેદ દવા આપણે મુક્ત કરશું. અને પછી તમે આયુર્વેદના એટલા સિદ્ધાંતોને કાયમ માટે જાળવી રાખો, તો તમારું કાયમ માટે સુગર કંટ્રોલ રહેશે. અને દર્દીને વિશ્વાસ પ્રતિષ્ઠાપિત કરો કે ભાઈ તમને જો આ બધું મુક્ત દર્દી તમે કર્યા છે અને તમે થઈ શકો, તો હું ધારું તો તમને જીવનભર એમ કહું કે આ દવા તમે ચાલુ રાખો. પણ તમારું અમુક 2-5% મોટી ઉંમર હોય, ટાઈપ 1 ડાયાબિટીસ હોય, વારંવાર ફ્લક્ચ્યુએશન રહેતો હોય, ટ્રેસ રહેતો હોય, તો જરૂર આવશ્યકતા પડે તો આપણે એને દવા ચાલુ રાખશું. બાકી એક રસાયણ વરા એટલે ત્રિફળા તમે ભોજન પછી ચાલુ રાખો એટલે અન્નપાન કૃતાન દોષાન વાતપિત્ત કફોત ભવાન હરિતકી હરેત આશુ ભક્તશ્રી ઉપર યોજિતા, અને નિત્ય સેવન કરો. જો તમે સ્થૂળ હોય તો ખાલી પેટે પણ એનું સેવન કરો, કારણ કે સ્થૂળ અને બહુદોષની અંદર પ્રાતઃ ઔષધિ સર્વથી ઉત્તમ અને શ્રેષ્ઠ છે. તો આ રીતે એને તમે સમજાવો તો દર્દીને વિશ્વાસ પ્રતિષ્ઠાપિત થાય કે સાહેબ અમને કાયમી મટાડવા માંગે છે, પરફેક્શનથી મટાડવા માંગે છે, સ્પીડમાં મટાડવા માંગે છે. તો લોકોને વિશ્વાસ આવે. પછી તમારું જે 3 મહિને ડોક્ટર રિપોર્ટ કરાવે છે HbA1c, એ તમારું 6 થી 7 નીચે હોય તો ગુડ કંટ્રોલ, ને 5.7 નીચે આવે તો તમે નોન ડાયાબિટીક કહેવાય. એ રિપોર્ટ પણ આપણે મહિને કરશું, આયુર્વેદ સારવારથી એને કંટ્રોલ કરશું. એમાં કફજ જે પ્રમેય હોય એ બિલકુલ સુખ સાધ્ય છે. બહુ ઝડપથી તમે HbA1c નું નોર્મલ લાવી શકો. પિત્તજ પ્રમેય છે એ થોડા યાપ્ય છે, મહેનત કરવી પડે, પણ એને ટેબ્લેટમાંથી તમે બહાર આવી શકો. વાચસ પ્રમેયના દર્દીને પરેજી પરફેક્ટ અને મોનિટરિંગ રાખવું પડે. થોડુંક તમે રસાયણ દેવ રપાસેની સત્વાવાજે કરો તો વાચસ પ્રમેયના મોટા ભાગના પેશન્ટને ટેબ્લેટ કે ઇન્સ્યુલિનની આવશ્યકતા પડતી નથી. ટાઈપ 1 ડાયાબિટીસમાં તમારે થોડું અલગ રીતે એનું ટ્રીટમેન્ટ કરવી પડે. એમાં સીધું નહીં કહેવાનું કે ઇન્સ્યુલિન મુક્ત થઈ જાય, ઘણી વાર કોમ્પ્લિકેશન થાય, કીટો એસિડિટી થાય, પણ એમાંય તમે ઘણા બધા મુક્ત કરી શકો છો, ઓછું કરી શકો, ઘટાડી શકો છો. તો આ રીતે આપણે વિચારીને એની ટ્રીટમેન્ટ કરવી પડે. બ્લડ પ્રેશરના દર્દી અત્યારે ઘરે ઘરે ખૂબ જોવા મળી રહ્યા. તો ઘણા બધા પૂછતા હોય કે સાહેબ બીપીની ટ્રીટમેન્ટ શું, બ્લડ પ્રેશરની ટ્રીટમેન્ટ શું કરવાની? તો પહેલા તો બ્લડ પ્રેશરના લક્ષણો ક્યાં છે? ચક્કર આવે, ગભરામણ થાય, માથું ભારે લાગે, આંખું ભારે લાગે, પેરાલિસિસ આગળ વધે તો આંખમાં ઝાંખપ આવે, ખંભા ભારે લાગે, ઊંઘ ઓછી આવે, વિચારો આવે, આ બધા એના લક્ષણો છે. તો મોટા ભાગના લક્ષણો તમે જુઓ તો ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડમાં 3 મર્મ હોય: હૃદય મર્મ, બસ્તી મર્મ અને શિર મર્મ. ધારો કે ડાયાબિટીસ નું કોમ્પ્લિકેશન શું છે? કે કાર્ડિયોપેથી, હાર્ટ એટેક, તો હૃદય મર્મ. બ્લડ પ્રેશરનું કોમ્પ્લિકેશન, હાર્ટ એટેક, હૃદય મર્મ. ડાયાબિટીસનું બીજું કોમ્પ્લિકેશન રેટિનોપેથી, એટલે શિર મર્મ. પેરાલિસિસ, શિર મર્મ. ડાયાબિટીસની કિડની ફેલરના અત્યારે પેશન્ટના 30 થી 35% પેશન્ટ તો ડાયાબિટીસ વાળા જ હોય. તો એનું કારણ શું? કે બસ્તી મર્મ. એવી રીતે બીપી નું કોમ્પ્લિકેશન, કિડની ફેલર, હાર્ટ પેરાલિસિસ. તો આ જેટલા જીવનશૈલીગત રોગો એમાં તમે જુઓ તો આયુર્વેદના ત્રિમર્મી પ્રમાણે એનો પ્રોબ્લેમ થશે: હૃદય, બસ્તી અને શિર, આ 3 પ્રમાણ. તો ત્રિમર્મમાં જેટલા વ્યાધિઓ થાય બધા સુઘોરા લખ્યું છે. ઘોર અને સુઘોર એટલે કે અઘરા છે મટાડવા, અંદર સુધી ગયા હોય. એટલે બધા વ્યાધિઓ મોટા મર્માસ્થી સંધિગત વ્યાધિઓ કહેવાય. તો મર્માસ્થી સંધિગત વ્યાધિઓમાં ઉદાવર્તની ચિકિત્સામાં પ્રથમ ચિકિત્સા શેની છે? કે અનુલોમન છે. તો આ જેટલા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે એમાં આપણે અનુલોમન કર્મ પહેલી આપણી પ્રાયોરિટી હોવી જોઈએ. પછી બહુ દોષ હોય તો તમે બસ્તી દ્વારા, વિરેચન દ્વારા, આ રીતે પછી ઉદ્યોગ બહુ દોષ હોય તો વમન પણ એક પ્રકારનું અનુલોમન જ છે. અનુલોમન એટલે એટલું નહીં કે ખાલી અપાન વાયુ ઝાડા વાટે બહાર નીકળે, નહીં. અનુલોમનનો વાસ્તવિક અર્થ છે
કે શરીરમાં રહેલા દોષ, ધાતુ અને મળને સમ્યક ગતિ કરીને નજીકના માર્ગેથી બહાર કાઢ્યું કે અનુલોમન. એટલે હરડે છે ને, હરડે એ એટલા માટે સર્વરોગ પ્રશમનીમ છે કે અનુલોમની છે. એટલે નજીકના બધા જ માર્ગે બાતાડે. અને એનું એક પ્રૂફ આપું કે છર્દી એટલે કે ઉલટીની ચિકિત્સામાં હરડે છે. અને એટલે જ કે જ્યારે દોષ ઉત્કૃષ્ટ હોય, શરીરમાં આવ્યો હોય, તમે હરડે ખવડાવો એટલે ઉલટી દ્વારા તરત દોષ નીકળી જાય, અનુલોમન છે. એવી રીતે આમ અતિસાર હોય અને આમ અતિસારમાં તમે હરડે આપો તો અનુલોમન છે. એટલે સર્વરોગ પ્રશમનીમ છે. એટલે ત્યારે અનુલોમન કર્મ કરે. તો એના લક્ષણો પ્રમાણે આપણે વર્તમાન પ્રમાણે ચિકિત્સા કરવી પડે. અને કાળને ધ્યાનમાં રાખીને દર્દીને બ્લડ પ્રેશરની જે દવા ચાલુ હોય તો તમારે એને ચેક કરવું પડે. દર 3 દિવસે બ્લડ પ્રેશર માપે. 120 નીચે આવે એટલે અડધી કરે, 100 નીચે આવે એટલે બંધ કરે, ધીમે ધીમે ઓછું કરે. આ રીતે પરફેક્શન એની ટ્રીટમેન્ટ અલગ અલગ દોષ પ્રમાણે શીખવી પડે. હવે વિષ્ટકધા જીર્ણનું પેશન્ટ હોય અને બ્લડ પ્રેશર લઈને આવ્યું હોય તો રોગાહ સર્વેપી મંદેગ્નો સુતરામ ઉદરાણી તો અજીર્ણે. તો તમારે 5 વસ્તુને તો પહેલા દરેક રોગમાં સરખું જ કરવું પડે. પાચન શક્તિ પાવરફુલ કરવી પડે. ઉદર એટલે શરીરમાં ચરબી હોય તો એને ડિઝોલ્વ કરવી પડે. એસિડિટી, ગેસ, કબજિયાત, અજીર્ણ મટાડવું પડે. ઝેરને બહાર કાઢવું પડે. આ બધું તો કરવું જ પડે. જે અલગ અલગ માર્ગ આપણે અપનાવીએ એ પ્રમાણે કરવું પડે. તો વિષ્ટકધા જીર્ણનું પેશન્ટ હોય અને બ્લડ પ્રેશર હોય, વિષ્ટકધા જીર્ણનું, તો એની ટ્રીટમેન્ટ હિંગવાષ્ટક ચૂર્ણ, લવણ ભાસ્કર ચૂર્ણ પણ બની શકે. લોકો એમ કે છે કે બ્લડ પ્રેશરમાં નમક ન દેવાય. બિલકુલ એવું ન હોય. પણ વિષ્ટકધા જીર્ણના મુખ્ય રોગ હોય અને એના ઉપદ્રવ સ્વરૂપ તમને બીપી આવતું હોય તો વિષ્ટકધા જીર્ણની ટ્રીટમેન્ટ છે જ. પણ તમે લવણ લાંબો સમય ચાલુ ન રાખી શકો, પણ ટેમ્પરરી તો તરત આપી શકો. એવી રીતે વિદગ્ધા જીર્ણ હોય તો તમે ત્રિફળા સાકર સાથે અથવા ઘૃતપૃષ્ઠ હળે અથવા તમે અવિપતિક ચૂર્ણ આપી શકો છો. દર્દીને સાથે સાથે મનોવસ્ત્રોત દૃષ્ટિ હોય, સ્ટ્રેસ ટેન્શન હોય તો નશ્ય કરી શકો છો, શિરોધારા કરી શકો છો. મેધ્યવટી, બ્રાહ્મી, શંખપુષ્પી, વધારે વૃક્ષ હોય તો બ્રાહ્મી ઘૃત. એમ પુરુષમ વિક્ષમ. દરેક દર્દી પ્રકૃતિ તાસી જોઈ અને ઘૃત કલ્પના, તેલ કલ્પના, સ્નેહ કલ્પના, એવી રીતે દર્દીને ઊંઘ ઓછી આવશે, ભૂખ ઓછી હોય અને તો આપવો તો ફાંડ કલ્પના આપી શકો છો. આસવરિષ્ઠ કલ્પના પણ આપી શકો. એ કલ્પના અલગ અલગ પ્રકારે તમે પસંદ કરી શકો છો. તો આ રીતે તમે ટ્રીટમેન્ટ કરો તો આયુર્વેદમાં આ બધા રોગ, થાઇરોઇડ, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, આ બધા રોગની તમે સારી એવી ટ્રીટમેન્ટ બહુ સારું એવું કરી શકો છો. ઉપરાંત ઓબેસિટી પણ કરો. કેન્સરની અંદર આપણે બધા સમજીએ કેન્સર એટલે કેન્સર. વાસ્તવિક પરિસ્થિતિ એવી નથી. તમે જો દર્દી સીધો જ આયુર્વેદમાં આવી જાય તો મોટા ભાગના કેસ આપણે કેમો, રેડિયો, ઓપરેશનથી બચાવી શકીએ છીએ. અને અમુકને જરૂર પડે તો એના કોમ્પ્લિકેશન બહુ ઓછા આવે છે. કેમો રેડિયો કર્યા પછી તરત આવી જાય તો રિકરન્સીના ચાન્સ આપણે ખૂબ ઘટાડી શકીએ છીએ. ઘણી વાર ઉંમર મોટી હોય, લંગ્સ કેન્સર હોય, ઓપરેશન શક્ય જ નથી, કેમો રેડિયો સહન ન કરી શકે તો આપણે દર્દીને ખૂબ સારું એવું લાઈફ આપી શકે. મોટા ભાગના લંગ કેન્સરના એજેડ જ હોય છે. તો આયુર્વેદમાં એમાં પણ ખૂબ આપણે સારા પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. ચોથી વસ્તુ મારે આપની સાથે વાત કરવી છે. જ્યારે તમે ચિકિત્સા કરો ત્યારે ચિકિત્સાની અંદર 3-4 વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ કરવી. સૌથી પહેલું તો ચિકિત્સા સિદ્ધાંતની અંદર સૌથી પહેલું આવે નિરામીકરણ. સામ અને નિરામનો ભેદ સમજ્યા વગર તમે ટ્રીટમેન્ટ કરશો તો દવાઓનું રિઝલ્ટ ઓછું આવશે, ધીમું આવશે અને પરફેક્શન સ્પીડમાં નહીં આવે. કારણ કે જઠરાન અલ દુર્બલ યાદમ અવિપકસ્તુ યોરસ સ આમ સંજ્ઞકો દેહે સર્વદોષ પ્રકપક. અંદર શરીરમાં સ્ત્રોતસ્વમાં અવરોધ છે, ઓબ્સ્ટ્રક્શન છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે અને તમારે સ્પીડમાં ગાડી હંકાડવી છે તો શક્ય જ નથી, ચાલે. મોટા ભાગના આપણે વૈદ્યો ત્યાં માર ખાઈ છે કે સામ નિરામ કર્યા વગર સીધી જ ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ. અને નિરામીકરણ કર્યા પછી તમે જ્યારે ટ્રીટમેન્ટ આપો ત્યારે પરફેક્ટ મળે. એટલે સૌથી પહેલો સિદ્ધાંત નિરામીકરણ. હવે તમે નિરામીકરણ કરો એટલે સાર અને કીટનું વિભંજન થાય. સાર અને કીટનું વિભંજન થાય તો દોષોનું અનુલોમન અત્યંત જરૂરી છે. અનુલોમન ન કરો તો શરીરમાં દોષો બધા ભેગા થાય અને વ્યાધિ પાછા કરે. એટલે અનુલોમન બીજું ટ્રીટમેન્ટનો ભાગ હોવો જોઈએ. ત્રીજું કે સાર કીટ વિભંજન કર્યું, અનુલોમન કર્યું, સ્ત્રોતસો શુદ્ધ કર્યા પછી આવશે વ્યાધિ વિપરીત, હેતુ વિપરીત અને દોષ વિપરીત ચિકિત્સા. અમુક ઔષધિ તમારી પાસે એવી છે સીધું વ્યાધિ ઉપર કામ કરે, જે સંપ્રાપ્તિ જ ભેદન કરે. પછી જે દોષ હોય દોષ પ્રમાણે ચિકિત્સા થાય. ધારો કે અતિશય પરિશ્રમ કરવાના કારણે જ્વર આવી ગયો, આખો દી ભાદરવા મહિનાની તડકી હતી અને સિંગ ખેહી અને દર્દી કે સાહેબ મને તાવ આવી ગયો, તો ત્યારે તમારે એવી ઔષધિ પસંદ કરવી પડે કે જે શ્રમહર હોય ને જ્વરહર હોય તો દ્રાક્ષા, દાડમ, દ્રાક્ષાનો તમે રસ આપો, તરત જ એને કંટ્રોલ થવા. સાકરનું પાણી આપો. કારણ કે એને કારણ શું છે કે નિદાન છે શ્રમ, તો હેતુ વિપરીત. એવી રીતે દોષ વિપરીત.
પેશન્ટ તમારી પાસે આવ્યું, ઓસ્ટોઆર્થ્રાઇટિસનું પેશન્ટ આવ્યું, ગાદીનો ઘસારો છે, દુબળું પાતળું પેશન્ટ છે, તો એને વાત દોષ છે, તેને સીધું સ્નેહ આપવું પડે, અસ્થિ શૃંખલા ઘૃત આપો, ત્રયોદશાંગ ગુગળું આપો, અભ્યંગ સ્વેદન આપો. પણ પેશન્ટ સ્થૂળ હોય તો એ પેશન્ટની અંદર મેદનું આવરણ છે. હવે મેદનું આવરણ છે તો અપાન વ્યાન વાયુનું કર્મ છે આંકુચન અને પ્રચારણ. તો એના મેદના આવરણ કારણે વ્યાન વાયુની ગતિ નથી, એટલે ન્યુટ્રિશન ત્યાં પહોંચતું નથી, ન્યુટ્રિશન પહોંચતું નથી એટલે સાઇનોવિયલ ફ્લુઇડ ઓછું થાય, એટલે વૃક્ષતાની વૃદ્ધિ થાય. તો તમે જેવું મેદનું આવરણ કરો તો ઓટોમેટિક તમારે એનો વ્યાન વાયુ સરખો થાય, એટલે એને તમે એક્સરેમાં ચેન્જ આવે દર્દીને. આપણે એક ધારો કે પછી જાનું બસ્તી કરીએ કે આપણે બસ્તી કરીએ અને પેશન્ટનું વજન ન ઘટાડીએ તો ટેમ્પરરી રાહત રહે, પણ પરમેનન્ટ સોલ્યુશન ન થાય. આ ક્રુઝ પેશન્ટ હોય ને અગ્નિસારા હોય તો સીધું તમે બસ્તી કરી શકો છો. એટલે આ એક સિદ્ધાંત તમને પરફેક્શન અને પિન પોઈન્ટ રિઝલ્ટ આપવા માટે જરૂરી છે. લાગુ પડે ન પડે એવું ન હોવું જોઈએ. દરેક દર્દીનું ક્લેરિટી આપણી પાસે આવે. ક્લેરિટી સિદ્ધાંતથી જ આવે હંમેશા, શાસ્ત્રના પરફેક્ટ અધ્યયન અને સિદ્ધાંત. તો બે પેશન્ટની ટ્રીટમેન્ટ ફરી જશે અને ઓલા પેશન્ટનું તમે આવરણ દૂર કરશો તો ઓટોમેટિક સારું થઈ જાય. પછી જરૂર પડે તો અલ્પ માત્રામાં દવા જરૂર પડશે, નકર ટેમ્પરરી રિઝલ્ટ મળશે, પરમેનન્ટ રિઝલ્ટ મળશે નહીં. તો હેતુ વિપરીત, વ્યાધિ વિપરીત, દોષ વિપરીત. અર્શમાં અર્શકુટા રસ, શ્વાસમાં શ્વાસકુટા રસ, પણ એ દોષ જોઈને પછી આપવાની છે, તો એ વ્યાધિ વિપરીત. ત્રીજું છે પ્રકૃતિ સ્થાપન. દોષ અને દુષ્યની સમૂર્છના બની હોય અને શરીરમાં જે સમૂર્છનાના કારણે જે ધાતુમાં ક્ષય થયો હોય, એટલે દિવાલની અંદર તમે કોઈ ખિલ્લો નાખી દીધો હોય, એટલે દિવાલ શરીર ધારણા ધાતવ એટલે ધાતુ સમજી લો. ખિલ્લાને બહાર કાઢો, પછી ખાડો રહી ગયો, રિપેરિંગ ન કરો, કોલેટરલ ડેમેજ થયું, રિપેરિંગ ન કરો તો પાછો ખાડો પડે, એટલે જ્યાં ખાડો હોય ત્યાં દોષ સંચય થાય, એટલે કુપિતાનામ દોષાણામ શરીરે પરિધાવતામ યત્ર સંગે કવે ગુણ્યાત વ્યાધિ તત્રોપ જાય. તો ત્યારે રિપેરિંગ પ્રોસેસ એટલે પ્રકૃતિ સ્થાપન. તો પ્રકૃતિ સ્થાપનની અંદર અલગ અલગ સ્નેહ કલ્પના છે, ગુગલું કલ્પના, તેલ કલ્પના, અવલેહ કલ્પના, રસાયણ વાજીકરણની બધી ઔષધિ. તો ત્યારે દોષ, કાલ, દેશ, બધી પરિસ્થિતિ જોઈને અલગ અલગ આપણે પ્રકૃતિ સ્થાપન પસંદ કરીએ છીએ. ઉદાહરણ કે કૃષ પેશન્ટ હોય અને વાત વ્યાધિ હોય, ગુગલું સિલેક્શન કરવું હોય તો બલ્ય બૃહણ પૌષ્ટિક ઔષધિ, હપુષા, અશ્વગંધા, શતાવરી, કૃત, એરણ્સને વાળી ઔષધિ, ત્રયોદશાંગ ગુગલું પસંદ થાય. પેશન્ટને શોથ હોય તો પુનર્નવા ગુગલું પસંદ થાય. વ્રણ અને રસી હોય તો ત્રિફલા ગુગલું પસંદ થાય. વધારે પડતી ધાતુ ક્ષય હોય અને સંધિગત વાત હોય તો યોગરાજ ગુગલું પસંદ થાય. આમ વાતના પેશન્ટને ગુગલું પસંદ થાય. પ્રાણવા સ્ત્રોતસની અંદર પસંદ કરવું હોય તો ધારો કે ચ્યવનપ્રાશની ફલશ્રુતિમાં આપ્યું છે શ્વાસમ પ્રાસમ હરચ્છેવ વિશેષેણ ઉપદિશ્યતે શીર્ષતાનામ વૃદ્ધાનામ બાલાનામ અંગવર્ધનમ. તો ત્યારે ચ્યવનપ્રાશની પસંદગી થાય. એવી રીતે શતક્ષીણ હોય પેશન્ટ, એમ લંગ્સનું પેશન્ટ, લંગ્સ કેન્સરનું પેશન્ટ હોય અને એપિટેક્સિક મોઢામાંથી લોહી નીકળતું હોય તો એ પેશન્ટને તમારે સારું કરવું હોય તો તમારે એને ઔષધિ આપવી હોય તો એલાદી ગુટિકા આપવી પડે, શીતોપલાદી ચૂર્ણ આપવું પડે, શતક્ષીણ અને રાજ્યક્ષમાની જે દીપન પાચન સ્ત્રોતો શોધક બલ્ય ભ્રૂણ ઔષધિ આપવી પડે. એવી રીતે અનુવાદ અને અપસ્માર તો બ્રાહ્મી ઘૃત, પંચગવ્ય ઘૃત, કુષ્ઠના રોગ હોય તો પંચતિક્ત ઘૃત, ઇન્ફર્ટિલિટીના કેસ હોય તો ફલઘૃત, અપત્યકર ઘૃત. તો આવી રીતે ઘૃત કલ્પના વિશે તમને બેઝિક નોલેજ હોય, તેલ કલ્પના વિશે બધી નોલેજ હોય, આ રીતે બધા જ પ્રકારનું તમને બેઝિક અને પરફેક્શનથી નોલેજ હોય તો તમે પ્રકૃતિ સ્થાપન પણ પરફેક્ટ કરી શકો. અને એમાં સૌથી અગત્યનું એક એ છે નિદાન પરિવર્જનમ. તો આ 5 સિદ્ધાંત: નિદાન પરિવર્જનમ, નિરામીકરણ, અનુલોમનમ, હેતુ વિપરીત, વ્યાધિ વિપરીત, દોષ વિપરીત, પ્રકૃતિ સ્થાપન. આ બધાને તમે ધ્યાનમાં લઈને કોઈ પણ વ્યાધિને જોવો તો તમને પરિણામ પરફેક્ટ પ્રાપ્ત થાય. આ થયું યુક્તિવર પાસે ચિકિત્સા. પણ શાસ્ત્રમાં ખાલી યુક્તિવર પાસે ચિકિત્સા નથી આપેલી, શાસ્ત્રમાં બીજી 2 પણ ચિકિત્સા આપેલી છે. એ ચિકિત્સા છે દેવ્ર પાસે અને સત્વાવાજે. જ્યાં સુધી દર્દીને વૈદ્ય પ્રત્યે વિશ્વાસ ન હોય, એનું મનોબળ સત્વવાન ન હોય, ત્યાં સુધી એનું પરિણામ પ્રાપ્ત થઈ શકતું નથી. એટલે એના સત્વ વધે એના માટે સત્વાવજે ચિકિત્સામાં તમે એને સમજાવો, તમે કાઉન્સેલિંગ કરો. અમે જે રીતે આપીએ છીએ એ રીતે એક સાથે દર્દીને પ્રવચનથી સમજાવો, એને અલગ રીતે સમજાવો, જે રીતે સત્વવાજે થઈ શીખવાડો. અને દેવ પાસે દૈવિક શક્તિ દ્વારા મંત્રની ઉપાસનાથી, મંત્ર
વિમાન સ્થાનની અંદર દેવ પાસેની કીધું મંત્ર, ઔષધિ, બલિ, હોમ, પ્રાયચિત, પ્રશમનમ, પ્રાણાયામ, આના વિશે ડીપમાં એક પોઈન્ટ ઉપર ચર્ચા થઈ શકે દેવ પાસે ઉપર. મંત્ર ચિકિત્સા તમે આપો, તમે કાંઈ ન આપો તો કમસે કમ એને ધન્વંતરી મંત્રનો જાપ કરવાનો છે, અશ્વિનો મંત્રનો જાપ કરવાનો કહો, ગાય માતાને રોટલીને ગોળ ખવડાવવાનું કહો, સૂર્યનારાયણને અર્ધ્ય આપો, પછી નાશે રોગ, હરે સબ પીડા, જપત નિરંતર, હનુમંત બે ઉપાસના કરે, જે પોતાના કુળદેવીને ચિત્તમાં રાખીને સર્વ મંગલ્ય માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ, તે રીતે કુળદેવીની ઉપાસના કરે. તો યુક્તિ વ્રપાસે, દેવ વ્રપાસે ને સત્વવાજે. એકલા યુક્તિ વ્રપાસેથી સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત કરી શકાતું નથી. યુક્તિ વ્રપાસેની સાથે આ ત્રણે ત્રણ આપણે પરિણામ પ્રાપ્ત થવું જોઈએ. તો આપણે જે શરૂઆત કરી હતી કે પ્રાણાભિસર વેદ બનવા માટે સૌથી પહેલું છે એ પરિશ્રમની પરાકાષ્ઠા, શાસ્ત્ર અને સિદ્ધ વેદ્યોનું સતત સાનિધ્ય, નિત્ય સાધના ત્રણ આવશ્યક છે. અને એના પછી આપણે શાસ્ત્રના ત્રણ મુખ્ય સિદ્ધાંતોની આપણે ચર્ચા કરી અને સામ નિરામથી માંડીને 5 સિદ્ધાંત પ્રમાણે આપણે કઈ રીતે ટ્રીટમેન્ટ કરી શકે દેવ પાસે, યુક્તિ પાસે અને સત્વાવાજે. એની સાથે સાથે મોડર્ન મેડિકલ જે કંઈ ચાલી રહ્યું છે એના નોલેજની સાથે વર્તમાન પરિપ્રેક્ષમાં આયુર્વેદ પ્રમાણે રોગનું ડાયગ્નોસ કેમ કરવું, એમાં જે મારો અનુભવ તેનો બહુ મેં તમને શોર્ટમાં વાત કરી. અને હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય અથવા ધવલભાઈને જે કાંઈ પૂછવું હોય તો જે યોગ્ય લાગે એ પ્રમાણે આપણે આગળ કરીએ. અને હવે ધવલભાઈને કહું. થેન્ક યુ. વિદ્યાર્થીઓ તરફથી કોઈને કંઈ પણ પ્રશ્ન હોય, એની ઓફ ધ સ્ટુડન્ટ, તો એ વિદ્યાર્થીઓ જે છે એ મેસેજ કરી શકે છે એક સાથે, કારણ કે જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી આપણું આ પહેલું સત્ર છે અને ઘણા બધા જે એક્ઝામ્પલ સાથે વસ્તુઓ ક્લિયર કરેલી છે, સમજાવેલી છે, એટલે એના લીધે એ વસ્તુ બનશે કે નંબર ઓફ ક્વેશ્ચન જે છે એ ઘણા બધા વધારે હશે. એટલે અહીંયા આગળ આપણે એનો એ રસ્તો કરીએ છીએ કે તમારા જેટલા પણ ક્વેશ્ચન હોય તમામે તમામ ક્વેશ્ચન તમે મને પર્સનલમાં મેસેજ કરી દો. એ તમામ પ્રશ્ન જે છે એને આપણે એક સાથે ભેગા કરીએ છીએ અને એના પછી ફરી કોઈ પણ એક દિવસની અનુકૂળતા લઈ અને તમારા એ તમામે તમામ પ્રશ્ન ઉપરનું સ્પેસિફિક ડિસ્કશન જે છે એ આપણે રાખીએ છીએ. કારણ કે અત્યારે ઓલરેડી વિદ્યાર્થીઓની સંખ્યા છે ઘણી બધી વધારે છે, એટલે એ પ્રમાણે એ દરેક પ્રશ્નનું અત્યારે આ જ સેશનની અંદર આપણે ડિસ્કશન પ્રેક્ટિકલી પોસિબલ નથી કે આપણે કરી શકીએ. એટલે આપણે એનો સરળ રસ્તો એવો કરીએ છીએ કે વિદ્યાર્થીઓ તરફથી જે કોઈ પણ ક્વેશ્ચન છે એ તમામે તમામ ક્વેશ્ચન વિદ્યાર્થી મને પર્સનલમાં મોકલે છે. એ બધા ક્વેશ્ચનને આપણે એક સાથે ભેગા કરીએ છીએ અને ત્યાર પછી એ ક્વેશ્ચન જે છે એ આપણે મહેન્દ્રભાઈ સરવૈયાને ફોરવર્ડ કરીએ છીએ. એના પછી ફર્ધર એમની જે અનુકૂળતા હશે એ મુજબ આપણે માત્ર તમારા પ્રશ્નના ડિસ્કશન ઉપરનો એક આખો સેશન રાખીએ છીએ. મહેન્દ્રભાઈ બરાબર છે ને? જી જી. એટલે આજે આપણે આ રીતે કરીએ છીએ કારણ કે પ્રશ્ન દરેક ના આવશે તો અત્યારે આપણે એને લઈ નહીં શકીએ અને કોઈનો પ્રશ્ન બાકી રહી જાય એવું આપણે ઈચ્છતા નથી. એટલે જેમને જે કોઈ પણ ક્વેશ્ચન છે એ દરેક વિદ્યાર્થી પોતાના જેટલા પણ ક્વેશ્ચન છે એ મને પર્સનલમાં મોકલે. એ દરેક પ્રશ્ન આપણે ભેગા કરી અને એના ઉપર આપણે આગળનું ડિસ્કશન રાખીએ છીએ. આજના સેશનમાં જોડાવા માટે હું મહેન્દ્રસિંહ સરવૈયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમામે તમામ વિદ્યાર્થીઓનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું. જય ધન્વંતરી અસ્તુ.